અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલાઓ ન મળતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા વહેલી તકે જન્મના દાખલાઓ મળે તેવી કાર્યવાહી કરીશું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તો મોટા લીલિયા ગ્રામ પંચાયત ખાતે જન્મ નોંધણીના કોરા દાખલાઓ ન હોવાથી તલાટી કમ મંત્રી દ્વારા જન્મ નોંધ થાય બાદ અરજદારોને દાખલા કાઢી આપવામાં ન આવતા અરજદારોને મુશ્કેલી મૂકી રહી છે. ત્યારે હાલ કોરા દાખલાઓ પૂરા થઈ ગયા હોવાના કારણે અરજદારો જન્મ નોંધણી કર્યા પછી પણ જન્મ દાખલા ન મળતા અરજદાર ચિંતામાં મુકાયા છે. મોટા લીલિયા તાલુકામાં અંદર જન્મ નોંધણી થયા બાદ લોકોને જન્મના દાખલાની જરૂરિયાત હોય છે. ત્યારે અવારનવાર લીલિયા ગ્રામ પંચાયતમાં લોકો જન્મ નોંધણી માટે આવતા હોય છે. ત્યારે જન્મ નોંધણી કરાવ્યા બાદ જે દાખલો આપવાનો હોય તે અંગે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તો આ મામલે લીલિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભગીરથભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને જન્મના દાખલાઓ વહેલી તકે મળે તેવી જાણ કરવામાં આવી છે. ત્યારે લીલિયા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે જિલ્લા કક્ષાએ પત્ર પાઠવી રજૂઆત કરી છે. તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જન્મ અંગેના દાખલાઓ લીલિયા તાલુકામાં વહેલી તકે ફાળવણી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સાહેબ, આપણે અહીંયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગે અરજદારોને ધક્કા થાય છે ને દાખલાઓ આપણી પાસે અહીંયા છે નહીં, શું કહેશો? હું તલાટી કમ મંત્રી લીલિયા મોટા ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત જન્મના દાખલા બાબતે અરજદારોને હેરાન થાય છે. તે બાબતે આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરેલ છે. ટૂંક સમયમાં દાખલા આવી જશે એવી સાહેબ દ્વારા સાંત્વના આપવામાં આવે છે. સાહેબ, લીલિયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગેનો અભાવ છે, શું કહેશો એમ કે? જન્મના અને મરણના દાખલા જિલ્લા કક્ષાએથી અત્યારે પૂરા પાડવામાં આવતા હોય છે અને જે દાખલાઓ આપવામાં આવે છે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવે છે. આ બાબતે જિલ્લા કક્ષાએ અમે લેખિત પત્ર પણ પાઠવી દીધું છે અને વાર્ષિક જરૂરિયાત મુજબ જે તે ગ્રામ પંચાયતને દાખલા મળે તેવી રજૂઆતો પણ કરેલ છે. આ બાબતે જિલ્લા કક્ષાએ સંપર્ક સાધતા પોઝિટિવ વાતો મળેલ છે અને જિલ્લા કક્ષાએથી મળેલ માહિતી અનુસાર ટૂંક સમયમાં જરૂરિયાત અનુસારની દાખલાની સ્ટેશનરી અત્રેના તાલુકાને પૂરી પાડવામાં આવશે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.